નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે તમારી હિન્દી વિષયની ટેસ્ટ છે, જેની અંદર પહેલો અને બીજો પાઠ એટલે પહેલી કવિતા છે અને બીજો પાઠ છે. તો આ બંને પૂછાવાના છે. આ સિવાય કેટલુંક ગ્રામર પણ પૂછાશે. તો આની તૈયારી કરવાની છે. એનું રિવિઝન કરવું હોય ખરેખર તો તમારે કવિતા આખી વાંચવી પડે, પાઠ વાંચવો પડે, અને એમાં તમને ક્યાં નથી સમજાતું એ એ તમારે જાણવું પડે અને એને સમજવાનો પ્રયાસ કરવો પડે, તો રિવિઝન થયું કહેવાય. આની અંદર તો આપણે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું અને ફરી એક વખત આ કાવ્ય શું કહેવા માગે છે, પાઠ શું કહેવા માગે છે તેની ચર્ચા કરીશું. બરાબર સમજાયું? તો સૌ પ્રથમ પહેલી જે કવિતા છે આરાધના, તેના વિશે થોડું સમજી લઈએ. તો આરાધનાના કવિ છે વસંત બાપટ. એનો સાહિત્ય પ્રકાર છે કવિતા, પદ્ય, અને આને પ્રાર્થના ગીત કહેવાય. બરાબર, ઈશ્વરની પ્રત્યેની ભાવના છે એટલા માટે પ્રાર્થના ગીત છે. આ વસંત બાપટની મરાઠી કવિતાનું અનુવાદ છે. હવે જોઈએ એના શબ્દો અને એનો અનુવાદ. તો દેહ મંદિર ચિત્ત મંદિર એક હી હૈ પ્રાર્થના, સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. અર્થ શું થાય? તો દેહ મંદિર, દેહરૂપી મંદિરથી, ચિત્ત મંદિર, ચિત્તરૂપી મંદિરથી, મનરૂપી મંદિરથી અને શરીરરૂપી મંદિરથી એક હી હે પ્રાર્થના, એક જ પ્રાર્થના છે કે સત્ય સુંદર અને માંગલ્ય કી નિત્ય હો આરાધના, સત્ય સુંદર માંગલ્યની નિત્ય આરાધના થાય. આવી એક પ્રાર્થના ઈશ્વર પ્રત્યે છે. દુખિયારો કા દુઃખ જાય, કવિ કહે છે કે દુઃખી લોકોનું દુઃખ જાય. યહી હે મનકામના, મનમાં આ જ ઈચ્છા છે, આ જ વિચાર છે, બીજું એક વિચાર જ નથી. દુખિયારો કા દુઃખ જાય, બસ દુઃખી લોકોને ક્યારેય દુઃખ ન પડે. વેદના કો પરખ પાને જગાએ સંવેદના. તો વેદના એકબીજાની પીડાનો છે લોકો છે અનુભવ કરે, એવું કવિ કહેવા માગે છે કે વેદના કો પરખ પાને, પરખ એટલે સમજવા માટે સંવેદના જગાડીએ. દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના, દુર્બળોના રક્ષણ માટે સાહસ અને શક્તિનો ઉપયોગ થાય. આગળ કહ્યું જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના, સૌના જીવનમાં નવો પ્રકાશ હોય. અંતરંગ મેં એટલે હૃદયમાં શું હોય? એકબીજા પ્રત્યેની ભાવના, મિત્રતાની ભાવના હોય. પછી કહ્યું સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. સુંદરતા કી આશ એટલે શું? તો બધાના મનમાં સુંદર આશાઓ હોય અને માનવતાની સૌ પૂજા કરે. શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના, બધા લોકો શૌર્ય અને ધૈર્ય પ્રાપ્ત કરે એ જ પ્રાર્થના છે. ભેદ સભી અસ્ત હોવે વેર ઓર વાસના, કવિ કહે છે કે ભેદભાવ જે છે આપણા ઊંચ નીચના એ દૂર થાય, વેર વાસના દૂર થાય. માનવો કે એકતા કી પૂર્ણ હો કલ્પના, તો આ સમગ્ર મનુષ્ય જાતિ છે એની એકતાની જે કલ્પના છે, વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે એની કલ્પના છે એ પૂર્ણ થાય, એવું આ કવિ કહેવા માગે છે. તો આપણે એકદમ સંક્ષિપ્તમાં સમજૂતી મેળવી હવે પ્રશ્નોની ચર્ચા કરીશું. આ પ્રશ્નો સ્વાધ્યાયના છે. કવિ નિત્ય कैसी आराधना चाहते हैं? तो कवि नित्य सत्य सुंदर માંગલ્ય की आराधना चाहते हैं, કે સત્ય સુંદર અને મંગલ્યની ઉપાસના થાય એવું કવિ ઈચ્છે છે. કવિ कैसी मनोकामना चाहते हैं? એની મનોકામના શું છે? દુખિયારો કા દુઃખ જાય, આવું કહ્યું છે ને કવિતામાં. તો કવિ दुखी लोगों का दुख दूर हो जाए ऐसी मनोकामना चाहते हैं. ત્રીજો પ્રશ્ન, कवि दुर्बलों के रक्षणार्थ किसकी साधना चाहते हैं? તો દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના, એવી કાવ્ય પંક્તિ છે. તો જવાબ કેવી રીતે લખીશું? તો કવિ દુર્બલો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના ચાહતે હૈ. એના પછી कवि किसकी अभ्यर्थना करते हैं? तो कवि शौर्य पावे धैर्य पावे ऐसी अभ्यर्थना करते हैं. कवि कैसी बंधुता की कामना करते हैं? जवाब, कवि ऐसी बंधुता की कामना करते हैं जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े, यानी कि वसुधैव कुटुंबकम की भावना जो है उसे सार्थक करे. આ સિવાય કેટલાક વ્યાકરણના પ્રશ્ન છે. વિરોધી શબ્દ लिखिए या बताइए.
स्वीकार, अस्वीकार, न्याय, अन्याय, देशी, परदेशी अथवा विदेशी, आज्ञा, अवज्ञा, साधारण, असाधारण, प्रशंसनीय તો નિંદનીય. આગળ છે સમાનાર્થી શબ્દ. પર્યાયવાચી શબ્દ લીખીએ એટલે સમાનાર્થી લખો. સંકેત તો ઈશારા, उद्दंड अविवेकी. निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए. शब्द समूह માટે એક શબ્દ આપવાનો છે. जो आदर करने योग्य हो वह आदरणीय, प्रशंसा करने योग्य प्रशंसनीय, सतर्क होने की सूचना चेतावनी, जिसके हृदय में दया न हो वह निर्दयी. अब आगे का प्रश्न है उपसर्ग बताना है. उपसर्ग એટલે આગળનો જે પ્રત્યય હોય એ બરાબર એક કે બે અક્ષરનો જ હોય, વધારે અક્ષરનો નહીં હોય. તો પહેલું છે નિરુત્તર. તો ઉત્તર શબ્દની આગળ શું લાગ્યું છે? નીર લાગ્યું છે. નીર વત્તા ઉત્તર બરાબર નિરુત્તર. તો નીર છે ઉપસર્ગ છે. એવી જ રીતે પરદેશી. તો દેશી શબ્દની આગળ શું લાગ્યું છે? પર લાગ્યું છે બરાબર. તો પર લખીશું. પછી અતિથિ. તિથિ છે એની આગળ લાગ્યું છે અ, આથી થયું અતિથિ. સુપ્રબંધ. પ્રબંધ આગળ શું લાગ્યો છે? એટલે આ બધા જ ઉપસર્ગ છે. નીર, પર, અ અને સુ. હવે કર્તૃવાચક સંજ્ઞાનો પ્રશ્ન છે. કર્તૃવાચક સંજ્ઞા બતાવો. એટલે વાક્યમાં કોઈક એક કર્તા હોય અને હોય. તો આ વાક્યમાં કર્તા છે એ ઓળખવાના છે. પહેલું વાક્ય જો यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ. તો મુખ્ય વાત કોની છે? સમ્રાટની છે બરાબર. તો સમ્રાટ છે એ કર્તા થયા. બીજું किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. તો આ વાક્યમાં મુખ્ય વાત છે પહેરેદાર. તો એ કર્તા છે. એવી જ રીતે अपराधी को गिरफ्तार करो. તો अपराधीની વાત છે, अपराधी કરતા. परंतु परदेशी इस बात से सहमत न था. તો પરદેશીની વાત છે. આ વાતથી સહમત કોણ નહોતું? પરદેશી નહોતો. એટલે પરદેશી કરતા. કોઈ અપરાધી દંડ સે ન બચેગા. તો દંડથી કોણ નહીં બચે? અપરાધી. તો અપરાધી આ વાક્યમાં કરતા છે. શિશુપાલ કે ઘર કુછ સિપાહી આયે. તો સિપાહી આવ્યા પણ કોના ઘરે આવ્યા? શિશુપાલના ઘરે. આથી એ કરતા છે. આ રીતે કરતા ઓળખવાના બરાબર. મિત્રો આજે છે એ બીજા પાઠના વ્યાકરણના પ્રશ્ન છે એ આગળ આવી ગયા છે. હવે પહેલા પાઠના જે વ્યાકરણના પ્રશ્ન છે હું આપણે પાછળ ચર્ચા કરીએ બરાબર. હવે પહેલાં તો ન્યાય મંત્રી પાઠના જે આગળના સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન જે છે ખાલી જગ્યા છે. હું સમગ્ર પંક્તિ વાંચી જાઉં છું. અહીંયા જવાબ તમારી સામે જ છે, તમે જોઈ લેજો બરાબર. નહીંતર ખૂબ વાર લાગશે વિડીયોમાં. सम्राट को अपराधी घोषित करना बड़ा कठिन काम था. न्याय मंत्री पाठ के लेखक श्री सुदर्शन है. सम्राट अशोक की अंगूठी को राजमुद्रा कहते हैं. शास्त्र में राजा को ईश्वर माना गया है. न्याय मंत्री का न्याय सुनकर लोग भयभीत हो गए. હવે એક વાક્યમાં ઉત્તર આપવાનો છે. शिशुपाल ने अपने घर का दरवाज़ा क्यों खोल दिया? शिशुपाल ने अपना घर का दरवाज़ा खोला क्योंकि बाहर कोई परदेशी था. शिशुपाल किस अवसर की तलाश में था? शिशुपाल सच्चा न्याय कैसा होता है यह दिखाने के अवसर की तलाश में था. न्याय के विषय में शिशुपाल के क्या विचार थे? तो शिशुपाल मानता था कि न्याय ऐसा हो कि कोई अन्याय और अपराध करने का साहस न कर सके. अगला प्रश्न, परदेशी कौन था? उसने दूसरे दिन क्या किया? परदेशी स्वयं सम्राट अशोक थे. दूसरे दिन सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उसे विदा ली. सम्राट अशोक ने शिशुपाल को राजमुद्रा क्यों दी? सम्राट अशोक ने शिशुपाल को न्याय मंत्री के पद पर नियुक्ति के रूप में राजमुद्रा दी.
હવે વ્યાકરણના પ્રશ્ન જોઈએ તો પહેલું છે કહેવતનો અર્થ આપવાનો છે, અંત ભલે કા ભલા, जिसका अंत अच्छा हो उसका परिणाम भी अच्छा होता है. એના પછી વાક્યને શુદ્ધ કરવાનું છે, માને લડકી કો બુલાઈ, તો એ ખોટું છે. તો હિન્દીમાં સાચું કેવી રીતે કહેવાશે? માને લડકી કો બુલાયા. બીજું, ક્યા આપને મીના કો પહચાની, એ ખોટું છે. સાચું વાક્ય છે, ક્યા આપને મીના કો પહચાના. એના પછી છે વિરોધી શબ્દ, અસ્તનું વિરોધી થાય છે ઉદય, જીવનનું થાય છે મૃત્યુ અથવા મરણ. આગળનો પ્રશ્ન જોઈએ તો પર્યાયવાચી શબ્દ આપવાના છે, શૌર્ય જેનું થશે શૂરતા, બંધુતા તો ભાઈચારા. શબ્દ સમૂહ માટે એક શબ્દ, जिसमें જોર કમ હે વહ કમજોર. ભાવવાચક સંજ્ઞા ઓળખવાની છે, દુખિયારો કા દુઃખ જાય, તો આમાં ભાવ છે દુઃખનો ભાવ છે, બરાબર. જેને જોઈ ન શકાય એને ભાવવાચક સંજ્ઞા કહેવાય. આંખોથી જોઈ શકાય દુઃખ કેવું છે? ન જોઈ શકાય. એવી રીતે સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના, તો આ વાક્યમાં સુંદરતા અને માનવતા એ બંને જે છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્રીજું, વેદના કો પરખ પાને જગાએ સંવેદના, તો વેદના અને સંવેદના બંને ભાવવાચક સંજ્ઞા છે. શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થના, તો શૌર્ય અને ધૈર્ય આ બંને ભાવવાચક સંજ્ઞા છે. અંતિમ પ્રશ્ન, મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના, તો આમાં બંધુતા જે છે એ ભાવવાચક સંજ્ઞા થઈ. તો આ બધા પહેલા પાઠના વ્યાકરણના પ્રશ્ન હતા, બરાબર. જ્યારથી આપણે અંત ભલે કા ભલા એ જોયું ત્યારથી. તો આ પ્રમાણે છે. સરસ મજાની ટેસ્ટની તૈયારી કરજો. એકદમ સરળ પ્રશ્નો છે બધા, અને તમે વાંચ્યું હશે એટલે તમને જવાબ આવડશે એવા જ પ્રશ્નો પૂછાશે, બરાબર. અમુક સમાનાર્થી વિરુદ્ધાર્થી જેવા જે પ્રશ્ન છે એની તૈયારી કરવી. બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.